गौरी सुताय गणनाथ नमो नमस्ते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे। बोलो सद्गुरु देव की, हिंगलाज मात की, यज्ञ नारायण भगवान की, श्री उद्धव राम जी महाराज की, श्री बालराम जी महाराज की, सनातन धर्म की, आज की आनंद की। ओम नमः पार्वती पते हर हर महादेव। ओम ओम। આજે સ્મરણ આજે આજે શાંતિ રાખજો। બહુ સમય નહીં લઉં, બે ઘડી। एक घड़ी आधी घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की कटे खोटी अपराध। हूँ एक ज घड़ी लईश। આજે ભગવાન યજ્ઞ નારાયણની પરમ નિશ્રામાં આપણે પૂર્ણાહુતિ હોમ જોયું, આપણે બધા ખટ દર્શન કર્યું અને મા હિંગલાજના પરમ નિશ્રામાં પૂજ્યપાદ ઉદ્ધવરામજી મહારાજની માન મૂર્તિ સામે આપણે આ બધા પ્રસંગ નિહાળ્યો। 12 મહિના પહેલા અહીં આવ્યો અને તે દિવસે એક શબ્દ બોલ્યો હતો કે વાંઢા ઈશ્વર આશ્રમની અંદર માને ત્યારે 24 વર્ષ થયા હતા। 24 વર્ષની સાધુ અવસ્થા, કાયાની સાધુ અવસ્થા, એમાં પહેલી વખત જો ભાનુશાલી સમાજની અંદર પહેલી વખત આવ્યો તો એ પ્રસંગનું નામ હતું આ પ્રસંગ। જે પહેલી વખત કેમ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો ભાનુશાલી સમાજની અંદર કદાચ ગમે એટલા ભવ્યથી ભવ્ય પ્રસંગમાં જઈશ ને, પણ આ પ્રસંગ, આ આંગણો હું કદી નહીં ભૂલું। આ પહેલો અહીં નીવ પડી છે મારી આ સમાજની અંદર આવવાની, અને મારી નીવ પડી ને એના ભેગી તમારી પણ કાંક નીવ પડી છે। ખાલી મારી નથી પડી, એના ભેગી તમારી પણ કાંક નીવ પડી છે। એ નીવની વાત કરું। યજ્ઞના દર્શન કરતો હતો ત્યારે દર્શન કરતા કરતા ઉદ્ધવરામજી મહારાજને મેં પ્રાર્થના કરી, ગુરુજી કાંક અહીંયા પીરસવું પડશે, મને શું પીરસવું? અંદર મને શંભુભાઈ વિચાર આવ્યો અહીંયા બેઠા બેઠા, કારણ કે કોઈ પણ રસ્તે જવું હોય ને તો જવાથી પહેલા તૈયારી તો કરવી પડે ને। ત્યાંથી આવ્યો ને ત્યારે કોઈ તૈયારી નહોતી કરી, જવું છે એ નક્કી હતું। 4 દિવસ પહેલા શંભુભાઈથી વાત થઈ, મારી મહેશભાઈથી વાત થઈ, એટલે જવું તો એ નક્કી હતું, પણ ત્યાં જઈ કરી અને શું આપવું ને એ મેં નક્કી નહોતું કર્યું। એ તો સમાધિમાં બેઠા છે ને ઉદ્ધવરામજી મહારાજ અને ઈશ્વરરામજી મહારાજ ને લાલરામજી મહારાજ, એ મણિધર પોતે નક્કી કરે, આપણે શું નક્કી કરીએ? પણ અહીં આવી અને ચિંતન કરીને ગુરુજીને પ્રાર્થના કરી, કુંજીલા તો તજે પરદેશ સદગુરુ એસે રાખીએ કે સુરતીમાં જમે। તમને એમ લાગતું હશે કે અમે વાંઢાએથી 25 કિલોમીટર દૂર રહી છીએ, તમને એમ લાગતું હશે કે અમે વાંઢાએથી 35 કિલોમીટર દૂર રહી છીએ, પણ તમે 25 કે 35 કિલોમીટર દૂર નથી, તમે તો ઉદ્ધવરામને સમીપ જ છો। જે દૂર સમજે એની સમજણમાં કાંક અધુરાશ હોય, એ તમને વાત કહી રહ્યો છું કે તમે કેટલા સમીપ છો, કેટલા સમીપ છો। વાંઢાયનો સાધુ જેટલો ભાગ્યશાળી હોય ને એટલું ને એટલું ભાગ્યશાળી આ ભાનુશાળી કુળ પણ છે। ભાનુશાળી કુળ પણ છે। સાધુ જન્મ, અનંત જન્મના પુણ્યની પૂંજી ભેગી થાય ને ત્યારે એક સાધુ જન્મ મળતો હોય। એને બારોબાર હું તમને વાત કરું ને તો બહુ જન્મનું પુણ્ય ભેગું થયું હશે ને ત્યારે તમને આ ભાનુ કુળમાં જન્મ મળ્યો હોય। બહુ પવિત્ર કુળ છે।
પવિત્ર કુળ શા માટે મને અહીં બેઠા બેઠા ઓધોરામે એના કુખના દર્શન કરાવ્યા. અહીં બેઠા બેઠા મને ઈશ્વરામજી મહારાજે એમના કુખના દર્શન કરાવ્યા કે એ કુખનો શૃંગાર શું છે, એ કુખની સુગંધ શું છે, અને એ કુખની સરિતા શું છે. અહીં બેઠા બેઠા મને એને અનુભવ કરાવ્યો. એને અનુભવ એટલે કે મને પ્રસંગ એને યાદ કરાવ્યો. અને એ પ્રસંગ એ કે ભગવાન શ્રી રામના પિતા દશરથને એક દિવસ મનમાં વિચાર આવ્યો. આ હું નથી બોલતો, અંદર જે અંદરથી જેને વિચાર દીધા ને એ બોલે છે. ખાલી જીભ મારી છે, સામે તમને પ્રતિબિંબ મારું દેખાતું હશે, પણ અંદર ધક્કો દેનાર બીજો કોક છે, એ યાદ રાખજો. એને મને એક વિચાર દીધો કે દશરથ રાજાનું ઘર યાદ કરાયું. એનું દશરથ રાજાનું ઘર યાદ કરાયું. હું વાત કરું છું સૂર્યવંશ કુળની વાત કરી રહ્યો છું, અને તમે પણ એનાથી ઘણા અળગા નથી, સમજજો. અને એ દશરથ રાજાને એક દિવસ વિચાર આવ્યો કે મારું આ રાજપાટ બહુ જ સારું છે, મારી પરિવાર વ્યવસ્થા બહુ સારી છે, મારી રાજ્ય વ્યવસ્થા બહુ સારી છે, મારા રાજપાટની અંદર ગરીબ શ્રીમંત બધાય સુખી સંપન્ન છે, પણ હું એકલો જ દુઃખી છું, બાકી બધાય સુખી છે. અને બધાયના સુખ દુઃખનું તો રાજા વિચાર કરે, પણ રાજા દુઃખી થાય એનો વિચાર કોણ કરતું? આવું દશરથને વિચાર આવ્યો. ત્યારે દશરથને એ વિચાર આવ્યો ત્યારે એને એની પત્નીને પૂછ્યું. અને એની પત્નીએ જવાબ દીધો કે અન્નદાતા રાજવી, આખા રાજપાટની તો ચિંતા રાજા કરતો, એ વાત સાચી છે તમારી, પણ રાજા દુઃખી થાય ને ત્યારે એની ચિંતા ગુરુ કરતો હોય. ત્યારે એની ચિંતા ગુરુ કરતો હોય. તો મને મારી મતિ અનુસાર જો તમને હું જવાબ દઉં ને તો તમે ગુરુજી પાસે જાઓ ને. તમને શું દુઃખ છે એ તમે મને ન કહેજો. શું દુઃખ છે ને આપણે કાંક દુઃખ પડે તો દોડીને જઈ રહ્યા ને ગુરુજી પાસે જઈ છીએ ને. ઈશ્વરામજી મહારાજની ઉપર તપોભૂમિ છે ને, ત્યાં જઈને તો બારે ઠીકરા નામ ઢગલા દેખાય. એક દી મેં મારા ગુરુજીને પૂછ્યું, મેં ગુરુજી આ ઠીકરાના ઢગલાનું માતમ શું છે? મેં મારા ગુરુજીને પૂછ્યું. ત્યારે ગુરુજી એમ કીધું કે આ તો શિષ્ય વૃંદોની શ્રદ્ધા અને પ્રાર્થનાના ઠીકરા છે. મેં કીધું શું? મને કે આ એક ઠીકરું છે ને એ ગુરુજીને પ્રાર્થના કરી છે ઉદયરામજી મહારાજ કે ગુરુજી મારું મકાન બની જાય. એની ઉપર બીજું ઠીકરું છે ને એને પ્રાર્થના કરી કે ગુરુજી મારા 2 દીકરા છે, 2 દીકરાનું એક ઘર બની જાય. આ જેટલા ઠીકરા ને એટલી પ્રાર્થનાઓ છે. એટલે ત્યાં કને આપણે જઈ કરી અને ગુરુજી પાસે માંગ્યું છે, અને માંગ્યું એ આપ્યું પણ છે. અને એ ગુરુજી પાસે જઈ કરી અને દશરથ રાજાએ કીધું કે ગુરુદેવ, હું આપની પાસે તો ઘણી વખત આવ્યો છું, પણ ગુરુજી ક્યારેક હું સેવા કરવા માટે આવ્યો, ક્યારેક હું રાજપાટનો કોક વિચારો લઈ કરીને આવ્યો, પણ ગુરુજી આખા રાજ દરબાર માટે તો ખૂબ વખત આવ્યો, પણ ગુરુજી આજ હું મારા સ્વયં માટે આવ્યો છું, સ્વ માટે આવ્યો છું. આજ આખું રાજપાટ સુખી છે પણ હું દુઃખી છું. ત્યારે દશરથના ગુરુ વશિષ્ઠજીએ સરયુના કાંઠે એનો એક આશ્રમ હતો, અને ગુરુ વશિષ્ઠજીએ પૂછ્યું કે બોલ, કારણ કે ગુરુની સામે રાજવી પણ બહુ નાનો છે હો. અને ગુરુની સામે રાજવી શું, પણ ગુરુની સામે ભગવાન પણ બહુ નાનો પડી જાય, એના ચરણમાં બેસતો હોય, ગુરુના ચરણ. ત્યારે કીધું કે ગુરુજી બસ માને આપને એ જ પ્રાર્થના છે કે આ મારું રાજવી તો ક્ષેમ કુશળ ચાલી રહ્યું છે, પણ એક ચિંતા કે મારા આ રાજ દરબારમાં મારા ઘરની અંદર ગુરુદેવ વંશ પરંપરા નથી, એટલે તમારી પાસે હું વંશની પ્રસાદી લેવા માટે આવ્યો છું. ત્યારે દશરથ રાજાને ગુરુ વશિષ્ઠજીએ શૃંગેરપુર મૂક્યા છે. શૃંગેરપુર જાઓ અને ત્યાં ગુહુ રાજા મળશે. બહુ ગરીબ હતો પરિસ્થિતિનો, એ મળશે અને એ તમને નેમિષારણ્ય લઈ જશે. અને નેમિષારણ્યની અંદર જજો. મેં નથી શૃંગેરપુર જોયું કે મેં નથી નેમિષારણ્ય નથી જોયું ને બોલી રહ્યો છું, કોક બીજો બોલાવતો હોય. મેં નથી જોયું. એ કાંઈ ખુલ્લું કહી દઉં તમને, મેં નથી જોયું. મેં સરખો સરયુનો તટ પણ નથી જોયો, પણ છતાં તમારી સામે એ વાત મૂકી રહ્યો છું. મેં નથી જોયો, પણ અંદર ધક્કો દે છે ને જરૂર એને જોયું હશે કાંક.
એટલા માટે અંદરથી અવાજ નીકળી રહ્યો છે. અને એ નિમિષ સારણીની અંદર ગયા ત્યાં